હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તો આજનો સુંદર સુવિચાર છે કે ખાલી શબ્દો જ અલગ છે, જવાબ તો એક જ છે. માં કહો કે મહાદેવ, બધું એક જ છે. તો તમને બધાને મેં પહેલાં જ જણાવી દીધું હતું કે મારો શ્રાવણ મહિનાનો સોમવાર પહેલો કેટલો સ્પેશિયલ છે. તો આજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો હાલો આપણે ફટાફટ સવારમાં જઈને દર્શન કરી આવીએ અને તમને કરાવી દો દર્શન. હાલો ગાઈસ, આપણે જઈએ દર્શન કરવા. તો ગાઈસ, મહાદેવનું મંદિર અમારા ઘરથી દૂર નથી, બટ થોડુંક જ છે. જો ગાઈસ, આવી ગયો, હું પહોંચવા આવ્યો મહાદેવના મંદિરે. જો ગાઈસ, હાલો આપણે દર્શન કરી આવીને તમને કરાવું દર્શન. તો મિત્રો, દર્શન કરી લીધા તમે. હર હર મહાદેવ બોલી દેજો ને કોમેન્ટમાં કરી દેજો હર હર મહાદેવ. તો આપણે આવી ગયા એકદમ 200 વર્ષ જૂની મૂર્તિ પાસે મહાદેવની. તો ગાઈસ, આ 200 વર્ષ જૂની મૂર્તિ છે. સૌથી પહેલું મંદિર આ છે ગાઈસ. હર હર મહાદેવ. તો ગાઈસ, મેં તો આ મંદિરેથી આવીને કપડાં ચેન્જ કરી લીધા, કેમ કે મને થાય ગરમી ફિટ કપડાં. જો મેં ખુલ્લા નાઇટ ડ્રેસ પહેરવાનું ગમે. તો આજ સારું વાતાવરણ છે, તો હું વિચારું છું કે ફરવા જઈએ. જો મારી મમ્મી તો મસ્તીના તૈયાર થઈ ગયા. કા મમ્મી? હર હર મહાદેવ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? કેટલા દિવસ પછી આવ્યા મારી મમ્મી વ્લોગમાં. સાડી કેવી લાગે બધાય કોમેન્ટ કરજો. આજ મમ્મીનો ઉપવાસ છે, મારો ઉપવાસ છે. તો ફરાળમાં શું છે મમ્મી? ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવવાની. હું બનાવીશ, તમારે નથી બનાવવાની. અને એવામાં ક્યાં જાવ છો તમે? ઈંડાને ચેક કરો. જો ઓલી તિતલી જો મમ્મી, ઓલી તિતલી જો. ક્યાં? સમજો, ઉડાડી મૂકી તમે. મને તિતલી બહુ ગમે. હાડી તમે તિતલી જેવી પહેરી કા? મેં તિતલી છે, મેં તિતલી. તો કઈ ભીંડો આવવાની તૈયારી છે. જો પહેલું ફૂલ આવ્યું ભીંડાનું. આજ વાતાવરણ સારું કા મમ્મી? આજે મસ્ત છે, હવા સરસ છે. આજે ભોળાનાથના મંદિરે જવાનું છે. હજુ મારી મમ્મી નથી ગયા ભોળાનાથના મંદિરે. જાઓ ફટાફટ દર્શન કરી આવો. આ જો ભીંડો આવી ગયો છે. ક્યાં આવી ગયો છે? નાની નાની આવી. જો ગાઈસ, ભીંડો નાનો નાનો આ બહુ કરડે છે. બહુ મને જો ટચ કરીને તો બટકોલું લાગે એકદમ. હાથમાં કડવા માંડે. હું કેટલા દિવસથી મારી મમ્મીને કહેતો હતો કે સાડી પહેરો, સાડી પહેરો. આજ પહેરી ફાઇનલી મારી મમ્મી સાડી. તને સાડી કેમ ગમે એ કે તો મને. તમારા ઉપર એવું સૂટ કરે મમ્મી. ડ્રેસ, નાઇટ ડ્રેસ ને સાડી બહુ મસ્ત લાગે તમારા ઉપર. મને સાડીમાં કંટાળો આવે પહેરવાની. મને ગમતી નથી. ભારે ભારે લાગે કા? સાડી બહુ કંટાળો આવે પહેરવાની. મને ખાલી લહેંગા કુર્તા પહેરવાનું હોય ને તો બહુ ગમે. એવું થોડી હાલે પછી. તો વિન્ડો ઉતરવાનો છે 5 દિવસમાં. તો જેને જોઈએ મને કહેજો. તો આપણે ડાયરેક્ટ કુરિયર કરી દઈશું કા? પાર્સલ કરી દઈશું આપણે. તેમ તો સમજો, આખો ભીંડો અહીંયા ગવાર ઉતરશે. આખો કોથળો ભરી ભરીને ગાઈસ ઉતરવાનો છે ભીંડો. મારી બેનનો મને ફોન આવ્યો હતો. તે મારી બેન કે મને કંટોલા બહુ ભાવે,
લીંબુ બહુ મોંઘા છે, તો તમારા ગામમાં હોય તો મોકલાવો, પણ અહીંથી તો પાર્સલ જાય નહીં, બહુ દૂર છે. ઈ રે મુંબઈ. તો જાય ને અહીંથી ઘાટકોપર ઊભી રહે. ચંદ્રિકા માસી કહેતા કે ઘાટકોપર બસ ઊભી રહે એમ. તો અહીંથી પડી જાય એમને મોંઘું, એટલે મેં એને ના પાડી. મેં કીધું અહીંથી તો નહીં આવે. આપણે કારેલા થવાના છે કા મમ્મી? કારેલાની હજી તો વાર લાગશે. આ બાજુ વેલો છે. આ બાજુ આવો, કારેલા બતાવો તમે. કારેલાની આટલી વેલ ચડી છે. હું પણ કંઈક દોરીથી બાંધવું પડશે આને વેલ ચડાવવા માટે તો ગાઈસ તુવર પણ છે. તુવરના 4-5 ઝાડ. તુવર બહુ ઓછા છે કા? પછી બીજું શું છે, લાલ પાપડી આવે ને એના કઈ દેખાતા મને નથી. ખબર નથી ને તે આમાં નીંદતી હતી ને, તે મેં ઉખાડીને ફેંકી દીધા. મને ખબર નહીં કે આ પાપડીના વેલા છે, તે મેં ખડ તોડતા એને તોડી નાખ્યા, હવે ફેંકી દીધા. પછી મને ખબર પડી. ગાઈસ મારી મમ્મી એલા અમારા ઘરની બહાર બકરા આવ્યા હતા ને હારે રમવા માંડ્યા. જો ગાઈસ માર છે મમ્મી. તો ગાઈસ તમને ખબર છે કે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને મારો ઉપવાસ છે. તો મેં સવારનું કાંઈ ખાધું નથી અને સાબુદાણા સવારને પલાળી મૂકી દીધા હતા અને આ બટેકા બાફા મૂકીને હું મારા બાના ઘરે જતો રહ્યો કેમ કે કામ હતું. તો બટેકા તો આખી તપેલી ફૂલ પાણીની ભરી હતી, પણ અત્યારે તમે જોઈ લો ખાલી પાણી. તો ગાઈસ જો આખું પાણી મમ્મી કે આખું પાણી એકદમ હાવ પોચા ગારા જેવા બટેકા થઈ ગયા. પણ હાવ પોચા ગારા જેવા બટેકા થઈ ગયા. મિનિમમ 1 કલાક તો એ બફાણા જ હશે. બોલે હાવ એટલે હાવ. એને અમારે ફ્રાય કરવા નથી, ડાયરેક્ટ સાબુદાણા ખીચડી બનાવી નાખું, પછી ઉપરથી બટેકા નાખીશ, પાછું સાબુદાણામાં વઘારીશ તો હાવ લોચો થઈ જશે ગાઈસ. તો હું ભૂલી ગયો ને, તમારે બધાને કેરફુલ રહું કે ગેસ ચાલુ કરીને ક્યાંય જવું નહીં ગાઈસ. બી કેરફુલ. તો ફાઇનલી બની ગઈ મારી સાબુદાણાની ખીચડી. કેવી બની મને કોમેન્ટ કરજો. દહીં સાથે બહુ મસ્ત લાગે છે. તો ગાઈસ તમને ખબર છે કે મારો ઉપવાસ હતો ને ઉપવાસમાં તો એક જ ટાણું કરવાનું હોય અને બીજું બધું ફરાળ હોય. તો મેં એક ટાણું કરી લીધું. મારું ફેવરેટ ખાવાનું બન્યું હતું રીંગણાનું ભરથું અને બાજરીના રોટલા. મને બોલતાય નથી આવડતું. તો ગાઈસ જમી લીધું અને બહુ લેટ થઈ ગયું છે. જમીને પછી બીજી વાર મને તો તમને બધાને ખબર જ છે કે જમી લો પછી પાછું મારે થોડુંક તો જોઈએ જ. એટલે અત્યારે કંઈ બીજું તો ના ખવાય અચાર પચાર. તો ફ્રૂટ પડ્યું છે આજે. ફ્રૂટમાં છે કેળા છે કે પેરું છે અને ડ્રેગન ફ્રૂટ છે. 3 આઈટમ છે. 3માંથી એક જ ખાવાની છે કેમ કે મારું ફેટનેસ બહુ વધી ગયું છે એટલે થોડુંક જ કર્યું છે મેં ખાવાનું. 3માંથી કંઈક વસ્તુ 3 મારું ફેવરેટ છે. ડ્રેગન ફ્રૂટ, પેરું અને કેળું. પણ કેળું તો ઓછું ખાવ. ડ્રેગન ફ્રૂટ ને પેરુંમાંથી ચોઈસ કરવાનું છે કે શું ખાવું છે. અમારે કેવું છે ગાઈસ કે ડ્રેગન ફ્રૂટ છે ને એકદમ રેડ નીકળે ને એકદમ સ્વીટ એકદમ મીઠું આવે. તમારે ત્યાં કેવું મુંબઈમાં તો એકદમ વ્હાઇટવાળા મળે, રેડવાળા તો મળતા જ નથી. અંદરથી એકદમ વ્હાઇટ નીકળે. રેડમાં જે રેડ નીકળે ને એ જ મીઠું હોય, વ્હાઇટ હોય એકદમ હાવ તુરું લાગે. તો તમને કેવા ડ્રેગન ફ્રૂટ ભાવે, રેડ કે વ્હાઇટ, કે મને કોમેન્ટ કરજો. મમ્મીને પૂછ્યું તો મમ્મી એમ કીધું કે એનું કંઈ નક્કી ના હોય કે રેડ નીકળે ને વ્હાઇટ નીકળે. તો આપણે આ લઈ લીધું છે આંખું બંધ કરીને. વા કેવું નીકળે આપણે જોઈએ, રેડ નીકળે છે કે વ્હાઇટ નીકળે છે. તો ગાઈસ નીકળ્યું તો રેડ જ, બટ મીઠું નીકળે છે કે કોને ખબર તુરું નીકળે કે મીઠું નીકળે. તો હાલ આપણે ચાખી જોઈએ. તો ગાઈસ મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. હવે હું કરીશ મારું ફેવરેટ કામ. મારું ફેવરેટ કામ તો એક જ છે, તમારે બધાની મસ્ત કોમેન્ટમાં મસ્ત જવાબ દો. तो फर्स्ट कमेंट है चंद्रिका मासी, वैदिक अपने लिए कितना मेहनत कर रहा है, इतना सारा डूंगर चढ़ के अपने को पूरा वीडियो दिखा रहा है, तो ये लड़के को सपोर्ट करना चाहिए और अच्छी कमेंट करनी चाहिए. थैंक यू वैदिक दिखा रहा है. अरे रे थैंक यू सो मच चंद्रिका मासी. તમે આટલું મને સપોર્ટ ને પ્રેમ આપો છો ને કે મને તો અંદરથી હું તો છે ને હમણાં ડિમોટિવેટ થઈ ગયો હતો બધાની અમુક લોકોની કોમેન્ટ્સ જોઈને કે મને કેવું ગંદુ લખે છે. હું તો વિડીયો બનાવવાનું બંધ કરવાનો હતો. બાકી આમ તમારી પછી બીજા 2-3 જણાની બહુ મસ્ત કોમેન્ટ આવે ને તો મને આમ અંદરથી એવું થાય કે હું રોજ વિડીયો નાખું, ઘડીએ વિડીયો નાખું, દિવસમાં 1 નહીં 4-5 વિડીયો નાખું એમ થાય. તો થેન્ક યુ સો મચ ચંદ્રિકા માસી, તમારો આટલું દિલથી આભાર. થેન્ક યુ સો મચ મને સપોર્ટ કરવા માટે. નેક્સ્ટ કોમેન્ટ છે લીનાબેનની. ગુડ મોર્નિંગ વૈદિક એન્ડ હેપી ફેમિલી, હેપી શ્રાવણ મંથ ટુ ઓલ. દે આર વોચિંગ યોર વ્લોગ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો and this is Shravan month and you sure and thank you so much for watching my video. Next comment છે નીતાબેન સુરતીની. ખીચડી અમને ખૂબ જ ભાવે. ગામડાનું વેધર ખૂબ જ સારું છે. રેન
ખૂબ જ આવે છે. અમારે એવું જ છે. ખીચડી એટલે સાબુદાણા ખીચડી કે નોર્મલ ખીચડી કે વઘારેલી ખીચડી, કઈ ખીચડી તમને ભાવે? મને તો ત્રણેય ખીચડી ભાવે. નોર્મલ એટલી ભાવે, સાબુદાણાની એટલી ભાવે, ખીચડી નામ જ ખીચડીનું બહુ ભાવે, મને બહુ ભાવે. અને અમારે જો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવારે તમારે ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરી. શંકર ભગવાને ધમાકેદાર વરસાદ એન્ટ્રી કરી છે. તો વરસાદ બપોરે બહુ હતો અને કપડાં જે એમાં કેવું હતું કે અમે બપોરે સૂઈ ગયા હતા, સવારનું કાંઈ ખાધું નહોતું ને, તો પછી ખાધા વગરના ખાધું નથી એટલે કે લૂઝ હતા, બધાય સૂઈ ગયા. તો કપડાં બહાર સુખાતા હતા, એકદમ સુખાઈ ગયા હતા. વરસાદ આવ્યો તો સુખેલા કપડાં બધા લીલા થઈ ગયા. જો ગાઈસ એવું હોય, આ વેધરનું કંઈ નક્કી ના હોય, હાલતા ચાલતા આપણને આમ પલાળી નાખે. મને એવું તાવ જેવું આવી ગયું ગાઈસ. આજે કેટલી વાર હું 3 થી 4 વાર સૂતો, બોલ કેટલું. મને આજ તો હું દૂધ લેવાય નથી ગયો. દૂધે અમે બહારથી મંગાવી, અહીંયા દૂધ લેવા કોણ છે? મને એકદમ થાકી ગયો હું. તોય તમારી માટે હું તાવ છે તોય બધાને હું એટલું મનોરંજનનો વ્લોગ બનાવું છું ગાઈસ. કેમ કે છે ને, તાવ હોય કે પગ ભાંગી હોય કે તૂટી ગયો હોય કે વ્લોગ બનાવવાનું નહીં મૂકવાનું. મને એક ખુશીબેન એમનાથી ઇન્સ્પિરેશન મળી છે. ભલે ગમે તેટલા માંદા વ્લોગ બનાવવાનું, બધા તમને બધાને મનોરંજન. તો આ તો ગાઈસ મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. મળીએ કાલ નવા વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.